સારા વ્યવહારની વાતો. રિયા અને વરુણ ઘરની બહાર બગીચામાં બેઠા છે. મમ્મી અને પપ્પા નજીકમાં ખુરશીઓ પર બેઠા છે. પપ્પા છાપું વાંચી રહ્યા છે. મમ્મી મોબાઈલ જોઈ રહી છે. પછી વરુણ ત્યાંથી રિયાનું ભૂમિતિ બોક્સ લેવાનું શરૂ કરે છે. રિયા આ બાબતે વરુણ સાથે દલીલ કરે છે. બંને ભૂમિતિ બોક્સ છીનવી લેવાનું શરૂ કરે છે. આ ઝપાઝપીમાં ભૂમિતિ બોક્સમાં રાખેલી પેન અને પેન્સિલ ચારે બાજુ વિખરાઈ જાય છે. મમ્મી પપ્પા બંનેની નજીક આવે છે. પછી સંવાદ ચાલુ થાય છે. મમ્મીએ કહ્યું, ધ્યાનથી કામ કરો, તમારા રંગો અને પેન્સિલ વેરવિખેર થઈ ગયા છે. પપ્પાએ તેમને લાડ લડાવ્યા. પપ્પાએ કહ્યું, અરે બબા, તમે મારું નામ વચ્ચે કેમ લાવી રહ્યા છો? તેઓ બાળકો છે, તેઓ કલાકારી કરી રહ્યા છે, તેઓએ તેમનું હોમવર્ક કર્યું છે, થોડી મજા પણ કરવી જરૂરી છે. આમ કહીને પપ્પા વરુણ તરફ આંખ મીચીને રિયાને સ્મિત કરે છે. રિયાએ કહ્યું, હું તને પ્રેમ કરું છું પપ્પા. પપ્પાએ કહ્યું, હું પણ તને ખૂબ પ્રેમ કરું છું દીકરા. પેઇન્ટિંગ ખૂબ જ સરસ લાગે છે. તો આ બાજુ રિયાએ મમ્મીને તેને ઠપકો આપતા કહ્યું, પપ્પા હું અહીં જ છું. તો પિતા રિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે સામેથી એક વૃદ્ધ મહિલા આવી. જ્યારે વરુણ, જુઓ દાદીજી આવી રહ્યા છે, તેમને લાવો. કહ્યું, હા હું લેવા જઉં છું. વરુણ તરત જ દાદી પાસે દોડી ગયો અને તેમને હાથ પકડીને કહે છે, ચાલો દાદી. કેમ છો દાદી તમે? વરુણે કહ્યું કે દાદી, તમે કેટલે દૂરથી આવી રહ્યા છો? મમ્મી શરૂ કર્યું કહેવાનું. વરુણ વર્તન પર ફરીથી ગુસ્સો થાય છે અને ગુસ્સાથી તે કહે છે, વરુણ શું તે તારી સહાધ્યાયીથી જે મિત્ર કે તેને હેલો કરી રહ્યો છે તેના પગ સ્પર્શ કરીને તેને નમસ્તે કરો. હેલો દાદીનો અર્થ શું છે? રિયા તેના પગ સ્પર્શ કરે છે. રિયા અને વરુણ નમસ્તે દાદી. દાદી ખુશ રહે, દીકરા તારું સારું પ્રગતિ કરે. પછી મમ્મીએ કહ્યું, જ્યારે તમે કોઈ વૃદ્ધ વ્યક્તિને જુઓ છો ત્યારે તેમને નમસ્કાર જરૂર કરવા જોઈએ, તેમના પગ સ્પર્શ કરવા જોઈએ, તેમના આશીર્વાદ લેવા જોઈએ દીકરા. અને તરત જ દાદીએ કહ્યું, અરે વહુ, તેમને ઠપકો ના આપ, તેઓ ધીમે ધીમે શીખી જશે. અને ત્યાર પછી તેની વરુણની મમ્મીએ કહ્યું, હા હજી પણ શિષ્ટાચાર શીખવવા જ પડશે. તો દાદીએ કહ્યું, સાચું કહું છું, મારા આશીર્વાદ હંમેશા બંને સાથે છે. અને ગઈકાલે મેં સત્યનારાયણ કથાનું આયોજન પણ કર્યું હતું અને તેમને બધાને બોલાવવાની વાત પણ કરી હતી. તો ત્યારે જ મમ્મીએ કહ્યું, રાહ જુઓ અને હું ચા બનાવું છું. તો દાદીએ કહ્યું, વહુ મારે પણ ઘરે જવું છે, બીજા સમયે આરામમાંથી બેસી જવું પડશે. તો દાદીએ કહ્યું, બાળકોને બોલાવો, એમની સાથે વાત કરવી છે. દીકરા, આપણે બધા પ્રેમ કરીએ છીએ એકબીજાને. આપણે હંમેશા વડીલોનો આદર કરવો જોઈએ, તે સમજાયું. રિયા, જો તમારા કોઈ મિત્ર તમારા ઘેર આવે તો તમારે તેનું સ્વાગત કરવું જોઈએ. મમ્મી, તે એક મિત્ર છે, સહાધી છે અને તેને કહ્યું મેં હેલો, ગુડ મોર્નિંગ, આભાર, માફ કરશો, તે દરેક વસ્તુ મેં કહી. વરુણે કીધું, ઠીક છે, આપણે સવારે પપ્પાને હેલો કરીએ છીએ. મમ્મીએ કહ્યું, હા દીકરા, સારી રીત વાત છે. શાળામાં શિક્ષકનું અભિવાદન બી કરવું જોઈએ, મિત્રોને હાથ મિલાવવા જોઈએ. રિયાએ પણ કહ્યું, મમ્મી, જો કોઈ તમારી સાથે વર્ગમાં ઝઘડો કરે તો આપણે તેને શું કરવું જોઈએ, શું કહેવું જોઈએ? દીકરા, મિત્રો સાથે નાની નાની વાત થતી રહે છે, એકબીજા સાથે પ્રેમથી વાત કરવાની, સોરી કહેવાનું અને કોઈને નાનું નથી બનાવવાનું. તો વરુણે કીધું, ઓકે મમ્મી, સારું. માથા, પગના અને તમામ લોકોને અમે સ્પર્શ કરીશું. અને આ સાથે જ તેમને કહ્યું કે હા, સરસ છે, ખૂબ જ વાંધો આવે એવો નથી. પણ એ વડીલોના પગ સ્પર્શ કરવા જોઈએ, મહેમાનોને બેસાડવા જોઈએ, પાણી આપવું જોઈએ, મિત્રોને હેલો, સોરી અને આભાર પણ કહેવું જોઈએ. ગુડ્ડી, તમે સાચા છો રિયા, આભાર. રિયા, મમ્મીએ કહ્યું માફ કરશો કહેવાથી કોઈ નાનું નથી થતું. ગુડ્ડી, એ મારી ભૂલ હતી, પણ મને માફ કરશો. આજથી આપણે બેસ્ટ ફ્રેન્ડ છીએ. રિયા અને ગુડ્ડી એકબીજાને ગળે લગાવીને વર્ગખંડમાં જાય છે.
રિયા ગુડ્ડી બંનેને મિસ કરે છે. શિક્ષક કહે છે, ગુડ્ડી, બાળકો આજે પણ ગુડ મેનર્સ સાથે શીખીશું, કોણ કહેશે? એટલે શિક્ષકે કહ્યું કે આપણે બધા જ સારા સંસ્કાર અને ગુડ મેનર્સ શીખીશું, તે જણાવશું. રિયાએ કહ્યું અને તેને તરત જ હાથ ઊંચો કર્યો. શિક્ષિકાએ કહ્યું, હા રિયા, તમે બોલી શકો છો. રિયાએ કહ્યું, આપણે વડીલોના પર સ્પર્શ કરવા જોઈએ, મહેમાનોને બેસાડવા જોઈએ, પાણી આપવું જોઈએ અને આપણે મિત્રોને હેલો, સોરી, આભાર કહેવું જોઈએ. શિક્ષકે કહ્યું, ખૂબ સારી રીતભાત છે રિયા, તમે બાળકોને જોયા, બાળકોએ હા મિસ કર્યું પણ તે શીખી ગયા. શિક્ષકે કહ્યું, સવારે આપણે ગુડ મોર્નિંગ, બપોરે ગુડ આફ્ટરનૂન, સાંજે ગુડ ઇવનિંગ, રાત્રે ગુડ નાઇટ કહીએ છીએ. તો રિયાએ કહ્યું, હું મમ્મી પપ્પાને ગુડ નાઇટ કહ્યા પછી જ સૂઈ જાઉં છું. શિક્ષકે કહ્યું, ખૂબ સરસ રિયા, બીજા બાળકો પણ જોતા રહ્યા અને આ સાથે આપણે બધા પણ શીખવું જોઈએ કે સારા સંસ્કાર લેવાથી ખૂબ જ ગર્વ થાય છે અને શિક્ષકને પણ તેનો વિદ્યાર્થીનો આનંદ અનુભવાય છે. તો આ પછી રિયા વરુણ શાળાએથી પાછા ફરે છે અને રવીનાના ઘરે જાય છે અને વરુણના દાદીના પગ સ્પર્શ કરે છે. વરુણના દાદીને પ્રણામ. દાદી કહે છે, ખુશ રહો દીકરા, અને આ જોઈને મમ્મી હસે છે.